વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. પ્રજાપતિ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ખૂબ જ મહત્ત્વનો ટોપિક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને તે છે પ્રમેય 6.1. હવે આ પ્રમેયને થેલ્સનું પ્રમેય તરીકે પણ ઓળખાય છે અને સમરૂપતાનું મૂળભૂત પ્રમેય પણ કહેવાય છે. થેલ્સ એ ભૂમિતિનો પિતા. તમારા 9મા ધોરણમાં આવી ગયું કે ભૂમિતિના પિતા કોણ? તો કે ભાઈ થેલ્સ. આપણે આ થેલ્સનું પ્રમેય સમરૂપતાનું મૂળભૂત પ્રમેય એ તમારા ધોરણ 10નો પ્રથમ પ્રમેય મોસ્ટ આઈએમપી ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. એટલે કે તમારું આ બીજું વર્ષ છે નવા અભ્યાસક્રમનું, પણ આગલા ધોરણો જે આગલા વર્ષોમાં પણ આ આઈએમપી ક્વેશ્ચન જ છે અને તમારે એને તૈયાર કરવાનો છે. આપણે શરૂઆત કરીએ તો પહેલાં સમજીએ કે શું કહેવા માગે છે કે સમરૂપતાનું મૂળભૂત પ્રમેય શું છે. તો આપણે કહીએ કે જ્યારે ત્રિકોણની કોઈ એક બાજુને હું એક સમાંતર રેખા દોરું, ધારો કે આ ત્રિકોણ એબીસી છે, એની આ બીસીને સમાંતર રેખા હું આવી રીતના દોરું છું. અહીંયા જોજો કે આ રેખા આમ કંઈ દોરું છું. આ સમાંતર રેખા મેં દોરી, તો આ રેખા જે છે એ આ બાજુઓનું બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો આપણે અહીંયા લખવાનું કઈ રીતે? જોજો તમે લખવાનું કઈ રીતે, અહીંયા ધ્યાનથી જોજો. મેં શું કર્યું છે? ત્રિકોણની કોઈ એક બાજુને શું દોરી? સમાંતર રેખા. તો હું લખું ત્રિકોણની કોઈ એક બાજુને દોરેલી સમાંતર રેખા. ત્રિકોણની કોઈ એક બાજુને દોરેલી સમાંતર રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે. એટલે જો આ એક બિંદુ છે ડી, એક બિંદુ છે ઈ. એને સમજો. ગમે ત્યારે પણ તમારે પ્રમેય લખવો છે તો પહેલા તો આ જ કે ભાઈ ત્રિકોણની કોઈ એક બાજુને દોરેલી સમાંતર રેખા આ બાકીની બે બાજુઓને જો બે ભિન્ન બિંદુમાં છેદે, તો એટલું તો આપણે લખ્યું જ છે ને. આટલું ના યાદ રહે આપણને? ફરીથી, ત્રિકોણની કોઈ એક બાજુને દોરેલી સમાંતર રેખા, આ ત્રણ બાજુ છે, મેં બીસી ને સમાંતર રેખા દોરી ડીઈ. આ રેખા છે ડી, જે આને એબી અને એસી ને ડી અને ઈમાં છેડે. આ જ લખ્યું છે મેં, નવું કશું નથી લખ્યું. તૈયાર થઈ ગયું? બોલો કે ત્રિકોણની કોઈ એક બાજુને દોરેલી સમાંતર રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદે છે. બે ભિન્ન બિંદુમાં છેડી, અહીંયા અલગ અલગ બે બાજુઓ ભિન્ન બિંદુમાં છેદે છે. તો આ રેખા વડે કપાતા રેખાખંડો. હવે જો આ એક રેખાખંડ છે આપણો એડી અને આ બીજો રેખાખંડ છે બીડી. એટલે આ રેખા આ બે રેખાખંડોને કાપે છે. કપાતા રેખાખંડો નો સમાન ગુણોત્તર માં વિભાજન કરે છે. આ છે તમારો થેલ્સનો પ્રમેય. બરાબર? તો બરાબર તમે ધ્યાન આપજો કે સમાન ગુણોત્તર અથવા તો સમપ્રમાણ. અહીં સમાન ગુણોત્તરની જગ્યાએ તમે સમપ્રમાણ પણ લખી શકો છો. સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો હવે આપણે એને પરફેક્ટલી એકદમ કમ્પ્લીટ આપણે હવે સમજીએ. તો આ એક તમને આવડવું ખૂબ જરૂરી છે. આ જે છે એ સ્ટેટમેન્ટ છે તમારું. આ જે છે એ સ્ટેટમેન્ટ છે અને એ તમને આવડવું જોઈએ. આનો એક માર્ક છે, આ લખવાનો જ એક માર્ક છે. બરાબર? તો ત્રિકોણની કઈ બાજુને દોરેલી સમાંતર રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદે, તો આ રેખા વડે કપાતા રેખાખંડોનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે, સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો આપણે કોઈ પણ જો પ્રમેય સાબિત કરવો હોય તો એક વકીલની જેમ દલીલ કરવાની છે. આપણે એ પક્ષ આવશે, ભાઈ શું સાબિત કરવાનું છે એ સાધ્ય થશે અને ત્યાર પછી આપણે સાબિતીમાં આગળ વધીએ. તો અહીંયા મારી પાસે છે ત્રિકોણ એબીસી, એટલે પક્ષને આપણે યાદ કરીએ. પક્ષ કયું? જ્યારે આપણને જાણીએ છીએ કે ભાઈ તો પહેલાંનું બધું પક્ષ, આજે હું ગ્રીન લાઈન દોરું છું આખી, આ બધું તમારું પક્ષ છે.
તો પહેલાંનું આ જે તો છે એની પહેલાંનું બધું શું છે? પક્ષ. ચાલો પક્ષ શું કહે છે જોજો કે ત્રિકોણની કોઈક બાજુને દોરેલી સમાંતર રેખા. તો આપણો ત્રિકોણ કયો છે? ABC. ત્રિકોણ ABCમાં BC ને સમાંતર રેખા DE. આ BC ને સમાંતર રેખા DE એ AB અને AC ને અનુક્રમે કયા બિંદુમાં છેદે છે? AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. બરાબર? આપણે ગરબો ગાઈએ છે ને, મને એકલી જાણીને શ્યામ છેડે છે, છેડે છે, છેડે છે. બરાબર? તો પક્ષ થઈ ગયું કે ભાઈ આ બે બિંદુમાં છેદે છે. તો હવે આપણે જઈએ, મારે સાબિત શું કરવાનું છે? સાધ્ય શું છે? તો પછીનું સાધ્ય. સાધ્ય તો આ રેખા વડે કપાતા રેખાખંડોનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. એટલે કે આમ 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 આમ. એટલે આ જે AB હતું એનું વિભાજન થઈ ગયું. એટલે કે અહીંયા આવું થઈ ગયું કે ભાઈ AD ના છેદમાં DB બને. પેલી બાજુ લઈએ તો AE ના છેદમાં EC બને. શું થયું? AD ના છેદમાં DB બને. BD બોલો તો પણ ચાલશે. AE ના છેદમાં EC બને. અહીં જુઓ કે આ રેખા વડે કપાતા રેખાખંડો, આ રેખાખંડો, બરાબર, આ રેખાખંડ અને આ રેખાખંડ સમાન ગુણોત્તર. આ જે ગુણોત્તર છે એમનો કેવો બની ગયો છે? સમાન. આ તમારું સમરૂપતાનું મૂળભૂત પ્રમેય. અને આપણે હવે સાબિત કરવા માટે આગળ વધીએ. સાબિતી. ચાલો સાબિતી. તો સાબિતીમાં પહેલાં તો કેટલીક કન્ડિશનો છે એ આપણે અંદર મૂકી દઈએ કે એક તો મારે CD જોઈન કરવાના છે અને BE જોઈન્ટ કરવાના છે. એટલે હું લખું અહીંયા કે CD અને BE રચો. રચાઈ ગયા? ઓકે. હવે જ્યારે મારે ગુણોત્તર જવાનું છે તો મારે ક્ષેત્રફળની વાત કરવાની છે. હવે ક્ષેત્રફળની વાત કરવી હોય તો હવે કોઈ પણ ત્રિકોણ હોય, ધ્યાન રાખજો કે ધારો કે આ ત્રિકોણ જે છે, એક લઘુકોણ ત્રિકોણ આવે, એક કાટકોણ ત્રિકોણ આવે અને બીજો એક ગુરુકોણ ત્રિકોણ આવે. 3 પ્રકારના ત્રિકોણ આવે આપણી પાસે. હવે આ જે લઘુકોણ ત્રિકોણ છે તો આ ધારો કે એનો પાયો હોય તો આ ઉપરનો થશે વેધ. એવી રીતે અહીંયા આ પાયો બને તો આ બને વેધ. હવે જ્યારે જ્યારે આ ગુરુકોણ ત્રિકોણ હોય ને, જેનો માપ 90 ઉપર એ ગુરુકોણ હોય ને, તો શું થશે ખબર? કે આ વેધ જે છે ને, વેધ એટલે શું કે ભાઈ આ જે પાયો છે ને, જે તમારા પાયો ગણો તો એની ઉપરની સીધી ઊંચાઈ મારે જોઈએ. સીધી ઊંચાઈ. હવે સીધી ઊંચાઈ એટલે અહીંથી સીધી ઊંચાઈ આપણે આના શિરોબિંદુથી માપીએ તો આ ઊંચાઈ થશે. એટલે આ વેધ થશે. અહીંયા આ વેધ થશે. એટલે અહીંયા આમાં ધારો કે હું વેધ AM લઉં છું. આ માટે ત્રિકોણની બાજુ જ પોતે વેધ બની જાય છે કાટકોણ ત્રિકોણમાં. જ્યારે અહીંયા એવી રીતે મારે અહીંયા કોઈક અલગથી વેધ લેવો પડે. એટલે પહેલી વસ્તુ કે ત્રિકોણનું ક્ષેત્રફળ હોય, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ અથવા તો વેધ ગુણ્યા પાયો આપણે લખવાનું છે અહીંયા. તો આ જે ત્રિકોણ છે એની અંદર મારે અહીંયા વેધ લેવાનો છે. એક વેધ જે છે એને હું N કહું છું અને બીજો વેધ છે એટલે કે DM કહું છું. તો અહીં લખવું પડશે મારે કે EN લંબ, EN લંબ, EN કોને લંબ છે? EN કોને લંબ છે? તો કોને લંબ છે? AD તથા DM કોને લંબ છે? તો AE. હવે આ પણ રચવાનું છે. ચાલો આ બે કન્ડિશન લઈને હવે આપણે કૂદી પડીએ પ્રમેયમાં. બરાબર? કૂદી પડીએ. તો શરૂઆત કરીશું આપણે પહેલી કે મારે ત્રિકોણનું ક્ષેત્રફળમાં જવું છે. એટલે હું લખીશ કોઈ પણ જ્યારે કે ભૂમિતિમાં કોઈ પણ પ્રમેયમાં
તમે ત્રિકોણનું ક્ષેત્રફળ લખવું હોય તો પહેલાં એનું સૂત્ર લખી દો કે ભાઈ એનું સૂત્ર કયું છે. તો હું લખું છું અહીંયા કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. કોઈ વેધ ગુણ્યા પાયો બોલે, પાયો ગુણ્યા વેધ બોલે. ટૂંકમાં જે બાજુઓ છે તેનો ગુણાકાર કરવાનો છે અને તેને 1/2 ભાગવાના છે. ચાલો હવે પહેલું મારે જે ઉપરનો ત્રિકોણ છે, કયો ત્રિકોણ છે? ADE. હવે પૂછો કે મેં એને કેમ પસંદ કર્યો ADE ને? તો તમે જુઓ કે આપણી નજર કઈ જવી જોઈએ? સાધ્ય પર. સાધ્ય પર શું લાવવાનું છે મારે? AD. આ AD લાવવાના છે. એટલા માટે મારે AD પકડવો હોય તો આ છે તમારો પાયો અને એનો વેધ બનશે EN. આ પાયો બને અને એનો વેધ EN બને. કારણ કે અહીંયા હું દર્શાવું અને અહીંયા દર્શાવું તો આ ધારો કે આ AD એ પાયો બને અને અહીંયા જાળી આવી રીતે કંઈક છે EN એનો શું બને? વેધ બને. આ EN એનો વેધ બને. ભાઈ આ ત્રિકોણને અહીંયા મેં દર્શાવ્યો છે, બરાબર? એટલે અહીંયા પહેલાં એકદમ ફોકસ તમારું આ જગ્યા હોવું જોઈએ કે મારે શું લાવવાનું છે, ક્યાં જવાનું છે એ નક્કી હોય તો જ આપણે આગળ વધી શકીએ, બરાબર છે? ચાલો તો ત્રિકોણનું ક્ષેત્રફળ ને લખવાનું છે સીધું આપણે આ રીતે કે ભાઈ કયો ત્રિકોણ છે આપણો? ADE. એટલે લખું છું અહીંયા કે ADE. આવું લખીએ એટલે આને કહેવાય ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે ADE બંધ આકૃતિ હોય એને દર્શાવવા માટેની આ પદ્ધતિ છે. એટલે કે ADE બરાબર 1/2 પાયો. આ પાયો કયો છે? AD. પાયો છે AD અને એનો વેધ કોણ છે? EN. ખબર પડી? આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે તેમાં 1/2 પાયો એટલે AD અને વેધ એટલે EN. હવે મારે એના નીચેનો ત્રિકોણ જોજો બરાબર. આ જ જગ્યા સમજવાનું છે. આ ધારો કે આ ત્રિકોણ છે, તમે જુઓ આ દેખાયો તમને? એનો ત્રિકોણ કયો છે? BDE. કયો ત્રિકોણ છે? BDE. ધારો કે એ ત્રિકોણને હું અહીંયા દર્શાવું. જો એ ગુરુકોણ ત્રિકોણ છે એટલા માટે આ છે ને, આ ખૂણો ગુરુકોણ છે એટલે હું દર્શાવું છું અહીંયા. ધારો કે દર્શાવો તો એક તો અહીંયા આવશે આ N, આ છે E, અહીંયા આવશે તમારું N, પછી છે D અને અહીંયા આવશે તમારો B. એટલે આ જે ત્રિકોણ છે મેં ગ્રીન વાળો બતાવું છું. જોજો તમે આયરો આ જે ગ્રીન વાળો ત્રિકોણ છે તે મેં દર્શાવ્યો છે. જુઓ BDE, બરાબર? જેમાં શું છે? EN વેધ છે. આ વેધ છે. તો હવે આનો પાયો કોણ? હવે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે જ્યાં 90 સુધી જાય ને, આ 90 સુધી જાય, આ 90 સુધી ગયો ને અહીંથી આ પાયો ગણે. ના, આ પાયો ના થાય. આ પાયો નહીં થાય. પાયો તો ત્રિકોણની બાજુ જ બને અને એ છે BD. પાયો છે BD. પાયો આ બની શકે, પાયો આ બની શકે, પાયો આ નથી કારણ કે ત્રિકોણ આપણો BDE જ છે. તો હવે ધ્યાનથી જોજો કે ભાઈ BDE નું ક્ષેત્રફળ, BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો એટલે BD. આપણે લખીશું DB કેમ કે ઉપર જો અહીંયા DB છે એટલે BD નથી લખવાનું, આપણે DB લખવાનું છે. DB ગુણ્યા વેધ કોણ છે? EN. તો આ જ વસ્તુ ખાસ સમજવાની છે કે ભાઈ ગુરુકોણ ત્રિકોણ છે એટલે જો આ BD અને આયરું EN. હવે જે લોકો ગોખવાવાળા છે, ઘણાની પ્રકૃતિ જ ગોખવાવાળી હોય, એને ગોખી જ કાઢે બધું એમ. તો કે ભાઈ જો અહીંયા ED છે એટલે કે AD એનો વેધ લખી દેવાનો કે EN. પછી કોણ DB તો કે DB અને પેલો વેધ લખી દેવાનો EN. હવે આને આપણે ઉપર નીચે લખીએ એટલે વેધ જતા એટલે મને આમ મળે. ગોખવાવાળામાં તો બહુ ઇઝી છે. ચાલો હું આ બંનેનો ગુણોત્તર લઉં માટે ADE નું ક્ષેત્રફળ છેદમાં BDE નું ક્ષેત્રફળ બરાબર અને ઉપર નીચે લખીએ તો 1/2 AD ગુણ્યા EN 1/2 DB ગુણ્યા EN. બરાબર? આ થઈ ગયું. તો હવે અહીં તમે જુઓ કે આ EN અને EN ઉડી જાય છે અને 1/2 અને 1/2. હવે જો હું કહું છું પ્રમેય આવે ને, પ્રમેય તો આવી રીતના ઉડાડવાનું ચેંકા લાગે, ચેંકા જેવું લાગે એટલે સમજી લેવાનું કે આ ભાઈ આ ઉડી ગયું ને આ ઉડી ગયું, બચ્યું શું આટલું. માટે લખીએ આપણે એને અલગથી કે ADE
નું ક્ષેત્રફળ, જ્યારે બી બોલો ને તો આવું બોલો અંદર કે ADE નું ક્ષેત્રફળ છેદમાં BDE નું ક્ષેત્રફળ બરાબર શું બચ્યું? આ ગયું એટલે બચ્યું છે AD ના છેદમાં DB. તો આને આપણે મસ્ત રીતે લોક કરી દિયા જાય. આ થઈ ગયું આપણું પરિણામ નંબર 1. હે ના, આગળ એરિયા લખવાની કોઈ જરૂર નથી. ચોપડીમાં પણ એ જ છે, તમે જોઈ લેજો એમ. એટલે જુઓ, તમને એક વસ્તુ ક્લિયર કરી આલું ફરી પાછું કે આ ADE છે ને એ બંધ આકૃતિ છે, એનું ક્ષેત્રફળ દર્શાવે છે. 9મા ધોરણમાં હતું. આ ક્ષેત્રફળને દર્શાવવા માટે તમે એક તો આવું લખી શકો છો, અથવા આ ત્રિકોણ હોય તો ટ્રાયેંગલ કહીને ઉપર સ્ટાર મારી શકો છો, અથવા તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. આ 3 રીતે તમે લખી શકો. ADE નું ક્ષેત્રફળ આ પૈકી તમે 3 લખ્યો, પણ તમે લોકો છો ને પાછા આનાથી બી અલગ છો. હું લખશો ખબર? આવું લખશે એમ, ત્રિકોણ ADE નું ક્ષય એટલે શું? કોઈ તમને અંદર કોઈ કહી દીધું છે કે ક્ષય એટલે આ થાય? કોઈ ચોપડીમાં કોઈ આવો શબ્દ છે ક્ષય? શોધી આલજો મને. બસ સમજી લેવાનું. ત્રફળ આપણે સમજી લેવાનું. નાટું લખવા માટે જાણે કે આંગળા ઘસાઈ જાય એમ. એટલે આખો લખો હોય તો આખો લખો, કાં તો પછી આ સ્ટાઇલ છે કાં તો આ સ્ટાઇલ છે. બરાબર? એટલે તમે સમજો કે કઈ રીતે લખવાનું છે એને. ચાલો, તો હવે આ મને મળી ગયું પરિણામ નંબર 1. હવે મારે બીજું લાવવાનું છે. તો અહીં જુઓ તમે કે AE છે. હવે જુઓ AE એટલે આ થઈ ગયેલું. ફરી પાછું હું ADE માં જઉં છું. ત્રિકોણ ADE માં આપણે જઈએ. બરાબર? આમાં ક્ષેત્રફળમાં આપણે જઈએ. ચાલો, તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2. જોજો હા, હવે પાયો અને વેધ બદલાઈ જશે. આ પાયો છે AE અને વેધ કોણ છે? DM. અને વેધ છે DM. AE ગુણ્યા DM. એવી રીતે હવે મારે અહીં ધ્યાન આપજો. ફરી પાછા નીચે ઉતરવાનું છે અને આ ત્રિકોણ પકડવાનું છે. આ બરાબર? તો એટલે કે EC લાવવાનો છે. એટલે EC તમારો પાયો બને એ તમારે જોવાનું છે. અહીંયા તો આપણે લખીએ. અહીંયા કયો ત્રિકોણ લઈશું આપણે? હવે નીચેનું નામ શું લખી દે? પહેલામાં BDE લખેલું, તો હવે આપણે લઈએ CDE. તો CDE નું ક્ષેત્રફળ બરાબર 1/2. પાયો બનશે CE અને વેધ બનશે DM. વેધ કોણ બનશે? DM. એટલે આ ગુરુકોણ ત્રિકોણ છે. આયરો સમજો તમે આટલો. આ જે ત્રિકોણ છે લાલ કલરનો બતાવ્યો છે, આ જે છે, અને એનો વેધ અહીં બહાર જાય છે. કેમ બહાર જાય છે? ગુરુકોણ ત્રિકોણ છે એટલે વેધ બહાર જ જશે. તો હવે હું આનો ગુણોત્તર લઉં કે ભાઈ ADE નું ક્ષેત્રફળ છેદમાં CDE નું ક્ષેત્રફળ બરાબર, અહીંયા ગુણોત્તર લઈએ તો શું આવશે? 1/2 AE ગુણ્યા DM, 1/2 CE ગુણ્યા DM. તમને ખબર છે કે DM 1/2 જતા રહે, માટે ADE નું ક્ષેત્રફળ છેદમાં CDE નું ક્ષેત્રફળ બરાબર AE ના છેદમાં CE. જો મારી ભૂલ થઈ ગઈ, CE ના લખાય ખરેખર, તો અહીંયા EC લખવું જોઈએ. કશો વાંધો નહીં, આપણે અહીંયા EC કરી દઈએ. અહીંયા આપણે EC કરી દઈએ. CE લખશો તો પણ વાંધો નથી. ચાલો, આ મને મળ્યું પરિણામ નંબર 2. તો આ મને બીજું પરિણામ મળ્યું. હવે શું કરવાનું છે? જોજો કે મારે લાવવાનું છે સાધ્ય શું? આના બરાબર આ. તો આપણે 1 અને 2 ની વાત કરીએ કે મારે આ બંનેને સામસામે લખવા છે. તો ઉપરનો ત્રિકોણ ADE છે જ, પણ નીચે બંને ત્રિકોણ જુદા જુદા છે. એટલે જ્યાં સુધી આ બંને સરખા ન થાય ત્યાં સુધી હું લખી શકું નહીં. તો હવે બરાબર ફરી પાછું 9મું ધોરણ કામ લાગે. અહીંયા 9મું ધોરણ કામ લાગે. જો હું તમને સમજાવું કે આ એક સમાંતર રેખા હોય, આ એક સમાંતર રેખા છે, અને હું કહું કે આ એક ત્રિકોણ છે મારી પાસે અહીંયા ABC. બરાબર? અને એનો વેધ છે અહીંયા AM. હવે હું અહીંથી એક બીજો ત્રિકોણ આમ કહીને બનાવું, આમ કહીને બીજો ત્રિકોણ બનાવું. આવો અને નામ આપું PBC. બરાબર? હવે આ ધારો કે ABC નું ક્ષેત્રફળ લખવું હોય તો 1/2
AM ગુણ્યા BC થાય, કારણ કે આ જે છે એ લંબ અંતર છે. એવી રીતે જો મારે PBC નું ક્ષેત્રફળ લખવું હોય તો શું થશે? 1/2. હવે અહીંયા લંબ અંતર કયું આનું? BC તો એનો પાયો જ છે, BC તો એનો પાયો છે, તો વેધ કોણ બનશે? એનો AM. તો અહીંયા શું થયું કે આ બંને સરખા થઈ ગયા, એટલે કે ભાઈ જે ક્ષેત્રફળ ABC નું છે એ ક્ષેત્રફળ કોનું છે? PBC નું છે. એટલે બંનેના ક્ષેત્રફળ સરખા થાય. કારણ શું? બંનેનો પાયો કોમન છે. આમાં બી BC છે, આમાં બી. આ ધોરણ 9 માં શીખેલા એક જ પાયા પર આવેલા સમાંતર રેખાની જોડ વચ્ચેના ત્રિકોણો સરખા ક્ષેત્રફળ વાળા હોય છે. એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની જોડ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણો પણ સમક્ષેત્ર હોય છે. આ 9મા ધોરણમાં શીખેલા એનો અહીં આપણે ઉપયોગ કરવાનો છે. હવે તમે ધ્યાનથી જુઓ, ગૌર સે દેખો, ગૌર સે દેખો. આ દેખો 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 કે આ સમાંતર રેખા DE ની સામે સમાંતર BC અને પાયો બંનેનો છે DE. એટલો મતલબ કે આ બંનેના ક્ષેત્રફળ સરખા થાય. જે BDE છે એ CDE બને, જે BDE છે તે CD બને. તો લખીએ અહીંયા, હું લખું છું કે ત્રિકોણ, કયો ત્રિકોણ એક છે મારી પાસે? BDE અને ત્રિકોણ CDE એ એક જ પાયા DE અને DE સમાંતર BC ની વચ્ચે આવેલા છે. એની વચ્ચે આવેલા છે. આ DE અને BC સમાંતરની વચ્ચે આવેલા છે. માટે આ બંનેના ક્ષેત્રફળ સરખા થાય. BDE બરાબર CDE થાય. અને આ થઈ ગયું આપણું પરિણામ નંબર 3. હજી તમારી ચોપડી છે ને તેમાં જોજો દૂર દૂર આપેલા છે પરિણામ. એટલે તમે એને છે ને બોલપેન મૂકીને આમ ધારો કે 2 નંબર અહીં હોય ને, આમ કરીને લીટો મારીને લઈ જજો, આમ કરીને લઈ જજો. તમે ચોપડીમાં બધે દૂર દૂર પરિણામ આપેલા છે. પછી કે ચોપડીમાં તો કે પરિણામ જ નથી આપ્યું એવું કહેશે. એટલે આપેલા છે, ધ્યાનથી જોજો, દૂર દૂર આપેલા છે. તો હવે લખીશું માટે 1, 2 અને 3 પરથી શું લખી શકાશે? જુઓ, આ મારે સામસામે લખવા હતા. સામસામે લખવામાં તો કે ભાઈ ઉપરનો ADE તો છે પણ બંને આ જુદા જુદા હતા. અહીં લખ્યા કે આ બંને તો સરખા જ છે. એટલે આ બંને સરખા છે માટે કહી શકું કે હવે આપણું જે સાધ્ય હતું એ પૂરું થઈ ગયું કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. તો આ તમારું આને કહેવાય સાધ્યમ સિદ્ધમ. આ જે સંસ્કૃતનો તમારો છે એન્ડ કરવા માટેનો સાધ્યમ સિદ્ધમ. અને અહીં લખી શકો છો કે સાબિત થાય છે. આ તમારો પ્રમેય સાબિત થયો. બરાબર. અને ધ્યાનથી જોજો તમે શું વસ્તુ કરી, કયા આપણે એનો રસ્તો કયો છે એ પહેલાં જુઓ. પહેલાં આપણે લીધું ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, પછી લીધું BDE નું ક્ષેત્રફળ, બંનેનો ગુણોત્તર લીધો. ત્યાર પછી ફરી પાછું ADE નું ક્ષેત્રફળ, પાયો અને વેધ બદલાઈ ગયા. પાછું એને નીચેનો ત્રિકોણ CDE લીધો, એનો ગુણોત્તર લીધો. હવે આ બંને સરખાવવા માટે આપણે આને 9મા ધોરણમાં જવું પડ્યું કે ભાઈ આ નીચેના ત્રિકોણો જે છે, એક BDE અને એક આયરો CDE, એ કેમ સરખા થાય? તો કે ભાઈ એક જ પાયા પર અને સમાંતર રેખાની વચ્ચે આવેલા છે માટે આ બંનેના ક્ષેત્રફળ સરખા થાય છે. અને તેથી આપણે કહી શકીએ કે ભાઈ AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. એટલે કે અહીંયા ત્રિકોણની કોઈ એક બાજુને દોરેલી સમાંતર રેખા જ્યારે બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો આ રેખા વડે આનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. AD ના છેદમાં DB તો AE ના છેદમાં EC. આ તમારો પ્રમેય 6.1.